નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી ફિયરલેસ ટ્રુથ કોન્ક્લેવમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. ગુજરાતીઓ માટે કહેવાય છે કે આપત્તિને અવસરમાં ફેરવી શકે એ ગુજરાતી, અને એની માટે કઈ વાત કહેવી જરૂર નથી, કારણ કે ઇતિહાસ એનો સાક્ષી છે. કોરોના મહામારીમાં ગુજરાતની પરિસ્થિતિ શું હતી આપણે બધા જાણીએ છીએ. ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આર્થિક રીતે ખૂબ મંદી આવી હતી અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પરંતુ કીધું એમ કે આપત્તિને અવસરમાં ફેરવવાનો ગુજરાતીઓ મિજાજ ધરાવે છે. શાહરુખ ખાનની એક મૂવી હતી, એમાં કહેવાયું છે કે ગુજરાત કી હવા મેં વેપાર હે સાહેબ, અને આજ હવા ગુજરાતીઓને આગળ લઈ જઈ રહી છે. ગુજરાતના વિકાસ મોડલને ભારત અને વિશ્વભરે સ્વીકાર્યું છે. ત્યારે કોરોના મહામારીમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ શું છે, કેવી રહેશે, એ જ વિશે આજે આપણે વાત કરીશું જીએસટીવી ફિયરલેસ ટ્રુથ કોન્ક્લેવમાં. કોરોના મહામારી પછી સમગ્ર વિશ્વ હવે ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે, પણ ગુજરાત બેઠું નહીં, ગુજરાત ઊભું થશે. કારણ કે જે રીતના ભારતમાં ગુજરાતનો વિકાસ દર છે અને ગુજરાતનું જે આર્થિક રીતે જોવામાં આવે છે તે કદાચ બીજા બધા કરતા કંઈક અલગ પડે છે. વાત કરીએ ગતિશીલ ગુજરાતની અને ગતિશીલ ગુજરાતના વિકાસ મોડલની, તો ભારત વર્ષમાં પણ એને બધાએ સ્વીકાર્યો છે. ત્યારે કોરોના મહામારીમાં ગુજરાત પર શું અસરો થઈને કેવી રીતે આપણે હવે આગળ વધી રહ્યા છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. આજે વાત કરવી છે કોર્પોરેટ સેક્ટર અને રિટેલ સેક્ટર વિશે. ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે સીઆઈઆઈ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલ અને જયેન્દ્રભાઈ તન્ના, જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલા વિનોદભાઈ, આપને હું પૂછવા માંગીશ, મેં જેમ પહેલા કીધું એમ કે ગુજરાત કી હવા મેં વેપાર હૈ અને ગુજરાતીઓનો મિજાજ આપત્તિને અવસરમાં ફેરવવાનો છે. આપણે આ મહામારીમાંથી બહાર નીકળ્યા. હાલ ગુજરાતની જો પરિસ્થિતિ કોર્પોરેટ સેક્ટર ઉપર વાત કરીએ તો હાલ કેવી છે? દેવાંગભાઈ, જેમ તમે કીધું કે ગુજરાત કી હવા મેં ही બિઝનેસ છે, તો હું કહીશ હવા નહીં, ડીએનએ માં જ બિઝનેસ છે. એટલે કોઈ પણ નાનો બાળક હોય એને પણ નોકરી કરતા એ ધંધો કરવાનું વધારે વિચાર છે. બિલકુલ. એટલે ગુજરાતને કોઈ પણ આપત્તિ રોકી ના શકે એને પ્રોગ્રેસ માટે. અને જેમ અમે કહીએ છીએ, ગેટિંગ ગ્રોથ બેક ઇઝ નોન નેગોશિયેબલ. એટલે એની સાથે કોઈ બાંધછોડ હોય જ નહીં. જેટલી પણ પછાત આવશે, જેટલી પણ પ્રોબ્લેમ આવશે, વી વિલ સ્ટેન્ડ બેક એન્ડ વી વિલ ફાઇટ બેક. હવે આપણે ઇકોનોમીની વાત કરીએ, પ્રી કોવિડ ને પોસ્ટ કોવિડની, તો અમે લોકો ડે 1 થી ઓલમોસ્ટ અમે લોકો જૂનથી આખું એનાલિસિસ કરી રહ્યા છે, મે થી કરી રહ્યા છે. અને પહેલા પણ અમે કીધું છે ને અત્યારે પણ કહીએ છીએ કે આખું જે વર્ષ ગયું છે, એપ્રિલ ટિલ માર્ચ 2021, એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરવું પડશે. ઓકે. જેમ એપ્રિલ ટુ જૂન હતું એ સર્વાઈવલ કેસ હતો આપણો. ઓકે. જુલાઈ ટુ સપ્ટેમ્બર વોઝ રિવાઇવલ, ઇકોનોમી વોઝ રિવાઇવિંગ, સ્લોલી લોકડાઉન ખુલી રહ્યું હતું. ઓક્ટોબર ટુ ડિસેમ્બર વોઝ સસ્ટેન, કારણ કે જે 6 મહિના આપણે માર ઝેલ્યો છે એ સસ્ટેન થાય છે કે નહીં એ આખું એક્સપેરિમેન્ટ હતું. બિલકુલ. અને જાન્યુઆરી ટુ માર્ચ ઇઝ થ્રાઇવ. હવે આગળ વધવું છે એના કારણ કે આ જે લાસ્ટ 3 મહિનાઓ છે એના ઉપરથી આખું 2021, 2022, 2023ના આંકડાઓ, એના ઉપરથી એના પ્રોજેક્શન્સ, એના ઉપરથી ડિમાન્ડ ને બધું નક્કી થશે. પણ એમાં લાસ્ટ 3 મહિના જે એ એકલા આપણા ઉપર આધારિત નહીં રહે, કારણ કે જે સેકન્ડ વેવ ચાલુ થઈ છે યુરોપમાં, કે આજે ન્યૂઝ આવ્યા કે ચાઇનામાં પણ હેબેમાં, શિજેજોંગમાં પણ નાનકડું એવું લોકડાઉન નાખવામાં આવ્યું છે. તો આપણે એ જે આંકડા આપણે એસ્ટિમેટ કર્યા છે એ જો પાછા ફરી ના જાય, ભગવાન ના કરે એવું થાય, બટ વી આર ઓપ્ટિમિસ્ટિક, વી આર વર્કિંગ ઓન ઇટ. અને જે મેં કીધું એપ્રિલથી માર્ચ ડિસેમ્બર સુધી જે આંકડા આવ્યા છે, અલગ અલગ આપણે જો પેરામીટર્સ ઉપર જોઈએ, બિલકુલ, તો જીએસટી કલેક્શનથી લઈને પીએમઆઈ ડેટાથી લઈને એક્સપોર્ટ્સથી લઈને જે પણ છે, દે આર ઓલ ફેવરિંગ. અને જેમ મેં કીધું જે 4 ભાગમાં જે મેં ડિવાઈડ કર્યું એ રીતે જ આંકડા પણ એને સપોર્ટ કરે છે. બિલકુલ. અને પીએમઆઈ ડેટા જો તમે જોશો ડિસેમ્બરનું, ઇટ્સ લાઈક 56.4, જે લાસ્ટ 12 વર્ષમાં હાઈએસ્ટ છે. ઓકે. અને 1.15 લાખ કરોડ ઓફ જીએસટી જે કલેક્શન થયું છે એ આજ સુધી જીએસટી જ્યાંથી ઇમ્પ્લિમેન્ટ થયું છે ત્યાર સુધીનું હાઈએસ્ટ છે. ઓકે. એટલે આપણી ઇકોનોમીને એમ કહેવાય કે પાટા ઉપર આવવા માંડી છે. બિલકુલ.
ચલો, ઇકોનોમી પાટા ઉપર આવવા માંડી છે અને એટલે જ જે ગતિશીલ ગુજરાતને વિકાસ મોડલની વાતો થાય છે અને સરકાર દ્વારા પણ જે રાહતો આપવામાં આવી છે, ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, એને લઈને પણ હવે જે ઉદ્યોગ સાહસિકો છે તે આગળ વધી રહ્યા છે. હું જયેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે આ લોકડાઉન પીરિયડની અંદર આપણે આત્મનિર્ભર શબ્દ આવ્યો અને એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે થઈને સરકારે ખૂબ રાહત પણ આપી છે. તો એ રાહતને લઈને હાલ એમએસએમઈ સેક્ટરની શું પરિસ્થિતિ છે? એમએસએમઈ સેક્ટર હજી સુધી એક અફસોસની વાત છે કે ખાલી ઉત્પાદન ક્ષેત્ર સુધી રહ્યું છે અને રિટેલ વેપારમાં એમએસએમઈને જે લાભ ડિક્લેર કરવામાં આવે છે એમાંથી કશા જ મળ્યા નથી. સરકારે અલગ અલગ તબક્કે આપણે જોયું, પહેલાં 20 લાખ કરોડ, પછી 14 લાખ કરોડ, પછી સ્ટેટ ગવર્મેન્ટનું 10 લાખ કરોડ ને નાની મોટી અલગ અલગ સહકારી બેંકો થ્રુ પણ 3000 કરોડની રાજ્ય સરકારે નાના વેપારીઓ કે શ્રમજીવીઓ માટેની યોજનાઓ જાહેર કરી. પણ શરૂઆતમાં જે યોજના જાહેર કરી એ જરૂર હતી કે માર્ચથી નવેમ્બર સુધીનો જે કપરો પીરિયડ હતો, આપણે અનલોક 1 જુલાઈથી ચાલુ કર્યું, ત્યારથી જે કપરો પીરિયડ હતો ને લોકોને સ્ટેબલ થવાની વાત હતી, એમાં જે યોજનાઓ જાહેર કરી 20 લાખની યોજના જાહેર કરી તો ખરેખર તો એમાં 3 લાખ કરોડનું જ પેકેજ હતું. બાકીના પેકેજ તો 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી જ લોકોને લાભમાં આવે છે. લોકોને મુશ્કેલી જ્યાં હતી એ પોતાની મૂડીની ઘટ હતી, કારણ કે ધંધો નહોતો, ટર્નઓવર ઓછું હતું, સપ્લાય ચેઇન મેનેજમેન્ટના મોટા પ્રોબ્લેમ હતા, માલ ક્યાંથી લેવો, કારણ કે ઉત્પાદન બધું બંધ હતું, જેટલો સ્ટોક હતો એટલો જ વેચવાની વાત હતી. અલગ અલગ જગ્યાએથી દેશના એક ભાગમાં તો ઠીક છે, પણ આવું કોઈ દિવસ ક્યારેય ન વિચાર્યું હોય કે તમારે એક ડિસ્ટ્રિક્ટમાંથી બીજા ડિસ્ટ્રિક્ટમાં જવું હોય તોય તમારે જેમ પાસપોર્ટ જોઈએ એમ વિઝા જોઈએ, એમ એડવાન્સમાં કલેક્ટરની મંજૂરી જોઈએ, નિયમો જોઈએ. એટલે આ બધામાં થયું શું કે ભલે સરકારની મનઈચ્છા એવી હતી કે અમારે બને ત્યાં સુધી અમે લોકડાઉનમાં રોકીએ, પણ હું તમને એક જ દાખલો આપું છું, હું અગાઉ દરેક વખતે આપું છું કે સરકારે જે લોકડાઉનની વાત કરી એમાં થોડી વધારે પડતી સાવચેતી રાખવાની વાત કરી. પ્રેક્ટિકલ વાત ત્યાં નહોતી. કોઈ પણ એક જિલ્લો જુઓ, સામાન્ય જિલ્લો જુઓ તો 3000 ચોરસ કિલોમીટરનો એક એવરેજ જિલ્લો હોય તો એમાં એક જગ્યાએ ખાલી 4-5-6 કેસ આવે તો આખા જિલ્લાને તમે ઓરેન્જમાં કે રેડ ઝોનમાં કન્વર્ટ કરી દો. 30થી વધારે કેસ આવે તો જે શરૂઆતના તબક્કા તો આના હિસાબે જે લોકોમાં કોરોના નહોતું, જેની કોઈ તકલીફ નહોતી, એ લોકડાઉન નહોતું કર્યું. હા, અવર જવર કંટ્રોલ કરવી એ વાત બરાબર છે જ્યાં વધારે હોય, એને કારણે સામાન્ય વર્ગને અને પ્રજામાં એક બીક બેસી ગઈ કે હવે અમને ચીજ વસ્તુઓ મળશે નહીં. સંગ્રહખોરી પણ ચાલુ થઈ ગઈ ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ લોકો જાજી માત્રામાં, અને આખો આર્થિક ક્ષેત્ર કહી શકાય ને એવો એક કિયો પણ જયેન્દ્રભાઈ, આ બધી પરિસ્થિતિને લઈ, કારણ કે ન ફક્ત કોરોના મહામારીએ બધા સેક્ટરને અસર કર્યા હતા અને ગુજરાતની સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લીધું, પણ સરકાર દ્વારા, કારણ કે એમએસએમઈ ઉદ્યોગ માટે જો વાત કરવામાં આવે તો એનર્જી સેક્ટરમાં પણ એમને ક્યાંક રાહત આપવામાં આવી છે, લોન સેક્ટરમાં રાહત આપવામાં આવી છે, 25 લાખથી લઈને 35 લાખ સુધીની જે હાઈ લેવલની સર્વિસ છે. હું જે વાત કરું છું, રસ્તા ઉપર તેની દુકાન છે, જેની ભારતની ઇકોનોમીમાં 55% જેનું યોગદાન છે જીડીપીમાં, એવા જે શ્રમજીવી લોકો છે, પોતાના હાથે કમાઈ ખાનારા કે રોજગારી કરવાના, એ લોકોને શું તકલીફ પડી છે ને એટલા માટે રિટેલ સેક્ટર હજી સુધી એની મારમાંથી બહાર નથી આવ્યું. ઘણા લોકોએ પોતાના ધંધા રોજગાર સમૂળગા બદલવા માંડ્યા, આખી વેપાર ધંધાની સિસ્ટમ બદલી ગઈ, રોકડની અછત આવી અને ડિજિટલનું ચલણ ચાલુ થયું એ વાત છે. પણ એ માટેની જે પૂરતી વ્યવસ્થા અને ગોઠવણ જે હોવી જોઈએ ને એમાં આપણે એની વધારે આડઅસર થઈ. આ આડઅસર થઈ એમાં નાની, પણ એ જો સમજી વિચારીને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલી વિચાર પાછળથી કરવા માંડ્યા. હું તમને અમદાવાદનો જ એક દાખલો આપું. આખો પોળ આખો વિસ્તાર એ લોકો ઝોન ચાલુ કરી દેતા હતા કે આ કન્ટેનમેન્ટ ઝોન છે. એમાં અમે સૂચન કર્યું, ઘણું બધું સૂચન કર્યું, ઘણી રકઝક કરી, પછી નક્કી કરાયું કે હવે એક બિલ્ડિંગ, એક કોમ્પ્લેક્સમાં 10 બિલ્ડિંગો હોય, 10-10 માળના કે 5-5 માળના, તો બધાને એક સાથે આમાં મૂકવાની જરૂર નથી. એને તમે જે ફ્લોર હોય કે જે પર્ટિક્યુલર હોય એને જ તમે કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકો. આ બધાની અસર મેનેજમેન્ટની વાત નથી, આ બધાની અસર આર્થિક લોકો ઉપર, લોકોની માનસિકતા ઉપર ખૂબ જ મોટી અસર થઈ, અને એ કારણે ધંધા વ્યવહાર કેટલા રોકાઈ ગયા. નાનો જે રિટેલ વેપાર છે મોટા ભાગે ઉધારી ઉપર ચાલતો હોય, જે પ્રોડક્શન લેતા હોય એમાંથી પ્રોડક્શન હાઉસ પાસેથી કે મેન્યુફેક્ચર પાસેથી કે હોલસેલ વેપારી પાસેથી મહિના, 1.5 મહિના, 2 મહિનાની ઉધારી માલ મળતો હોય ને એમાં વ્યવસ્થા ચલાવતી, એ બધું ખોરવાઈ ગયું. કારણ કે નીચલા સ્તરે માલ નીકળો જ નહીં, માલ બધો વેપાર જ ન થયો. અને એક બાજુ આ કર્યું, બીજી બાજુ તમે ઓનલાઈન વેપારની છૂટ આપી દીધી, એટલે એનો જે મેજર વ્હાઇટ ગુડ્સનો વેપાર હતો એમાં એને હિસાબે બહુ મોટો માર પડ્યો. નવા મોડલ આવતા ગયા, નવા મુશ્કેલથી
આ બધી વાતોને સરકારે ક્યારે ધ્યાન એટલે રાખ્યું નથી. જયેન્દ્રભાઈ પહેલી વાત. હજુ એમએસએમઈ સેક્ટર માટે બેઠું થવામાં હજુ થોડી રાહ જોવી પડશે અને જે રીતના સાહેબ રિટેલ સેક્ટરને બેઠા થવા માટે ને રેગ્યુલર થવા માટે ખૂબ જ રાહ જોવી પડશે, કારણ કે સૌથી વધારે રોજગારી એ આપે છે. હું તમને કહું, એવરેજ 30 થી 35% રોજગારી જે દુકાનદારોમાં કે વેપારમાં હતા કે ઇવન સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં હતા એમને છૂટા કરી દીધા, કારણ કે એમને પોષણ જ નહોતું. એ બેરોજગારીની સમસ્યા ક્યાંથી લે સરકાર ક્લીન કરે? આ માટે જે તે ટાઈમે વ્યવસ્થા એવી રાખવી જોતી હતી કે આર્થિક વ્યવસ્થાનું પહેલું ચાલુ રહે, વેપાર પણ ચાલુ રહી, થોડી ઘણી વ્યવસ્થા પણ ચાલુ રહી અને ધીમે ધીમે કંટ્રોલ કરી શકાય. એમાં કંટ્રોલ કરવામાં આપણી ના નથી, બિલકુલ જડબે સલાહ કંટ્રોલ કરવાની છે, તો લોકોને સમજ આપવાની પણ જરૂર હતી અને એ સમજ માટે લોકડાઉનના ઇમ્પ્લિમેન્ટેશન માટેની વાત કરો. સરકારે જે નિયમો કર્યા એ નિયમ પ્રજા માટે જ છે. તમે અમારા દુકાનદારોમાં જઈને એ બિચારો 5 મિનિટ ચા પીતો હોય કે કરતો એને તમે ટાર્ગેટ આપી દો પોલીસને કે તમે આની હાથે 1000 રૂપિયા વસૂલ કરો એના ટાર્ગેટ આપો, અને બીજી બાજુ જે બંને પક્ષના રાજકીય તમાશા કે જાહેર મેળાવડા થતા હોય એમાં તમે આ બધાના ધજાગરા ઉઠાડો, કોઈની સાથે કશું જ ન કરો. પણ એ જ વિષય ઉપર આવું છું, કારણ કે વિનોદભાઈ જે રીતના જયેન્દ્રભાઈ વાત કરી છે, હવે દેશમાં શું છે, બે પરિસ્થિતિ હતી, કાં તો લોકોની જાન બચાવો કાં તો ઉદ્યોગ બચાવો. આપણે લોકોની જાન ઉપર વધારે સરકારે ભાર આપ્યો અને ગુજરાત સરકારે એના પછી એટલે કે કોરોના જ્યારે કંટ્રોલ થયો અને અનલોકડાઉન જ્યારે ડિક્લેર કરવામાં આવ્યું એ પછી ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિઓ પણ બહાર પાડવામાં આવી. ખાસ હવે એ પૂછવું છે કે એક તો જ્યાંથી કોરોના શરૂ થયો, જેનું જન્મસ્થાન કહેવાય છે અને લોકો કહી રહ્યા છે કે ચીન, એ ચીન સામે પણ આપણે કેટલાક પ્રતિબંધો લાયા. હવે એ પ્રતિબંધોને લઈને ગુજરાતના વેપારીઓને કે ગુજરાતના મેન્યુફેક્ચર્સને કોઈ ફાયદો થયો છે? વિનોદભાઈ, આપણે જ્યારે મહામારી આવી ત્યારે સરકાર સામે એક જ વસ્તુ હતી, જે હું કહું છું કે ઘણા હદ સુધી આપણે સક્સેસફુલ રહ્યા છે. વી હેવ પ્રોટેક્ટેડ લાઈવ્સ એઝ વેલ એઝ લાઇવલીહુડ. કારણ કે આપણે જોવા જઈએ 130 કરોડ જનસંખ્યામાં ખાલી 1.5 લાખ જ આપણે જીવ ગુમાવ્યા છે, વિચ ઇઝ નેગ્લિજિબલ એઝ કમ્પેર ટુ યુરોપિયન કે અમેરિકન જે વિકસિત દેશો છે, જેમની જોડે આપણાથી ઘણી સારી હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે એના માટે આપણે સરકારને બધાઈ આપવી જોઈએ કે એ લોકોએ દેશને ઇકોનોમી તો એ લોકો જોડે જોડે રાખી, પણ માનવતાને અને હ્યુમેનિટી ગ્રાઉન્ડ્સ ઉપર પહેલા આપણા જીવ બચાયા, ધેટ વોઝ ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ કે આ ટાઈપની પ્રોબ્લેમ ફર્સ્ટ ટાઈમ આપણે ફેસ કર્યા છે કે આપણે એના માટે આપણે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવા માટે જે ટાઈમ જોઈતું હતું એના માટે એક લોકડાઉનનું પ્રાવધાન હતું, એના માટે આવ્યું અને ધીરે ધીરે સરકારે પછી એમાંથી જેમ બહાર નીકળતા ગયા તેમ ઇકોનોમીને ઊભી કરવા માટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેકેજીસ આપવા માંડ્યા. બિલકુલ એ જ ટાઈમમાં એ જ ઓપોર્ચ્યુનિટી લઈને આપણા વડાપ્રધાન સાહેબે આત્મનિર્ભર ભારતનું એક સૂત્ર આપ્યું, એક મંત્ર આપ્યું. જેમ ગાંધીજીએ આપણે આપ્યું હતું દાંડી માર્ચ વખતે કે કોઈ પણ રીતે કે એક આપણે સ્વદેશી અપનાવો, તો એ પ્રમાણે એક આત્મનિર્ભર ભારતનો મતલબ એ નથી કે તમે ઇમ્પોર્ટ્સ બંધ કરી દો. બિલકુલ આજે તમે જેના ઉપર ડિપેન્ડન્ટ છો ધીરે ધીરે કરીને ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ, ઇટ્સ અ વિઝન. એ કંઈ મિશન મોડ નથી આપ્યું એમને વિઝન આપ્યું છે કે 5 વર્ષ 10 વર્ષમાં તમે કેવી રીતે આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એને ધીરે ધીરે ઘટાડવો પડશે. એક્ઝામ્પલ આપું, ફોસિલ ફ્યુલથી આપણે ઘટાડવા માટે આપણે સોલર એનર્જી, રિન્યુઅલ એનર્જી એના ઉપર વધારે ભાર આપી રહ્યા છે. હવે તમે જેમ વાત કરી ચાઇનાની, ચાઇનામાં જે પ્રોડક્ટ્સ કોઈ દિવસ ઇન્ડિયા બેન નથી કર્યા. એન્ટી ડમ્પિંગ તો ઓલરેડી હતી વર્ષોથી, એ આપણે યુઝ કરી રહ્યા છે. આપણે ખાલી જે બેન કર્યા છે એ આપણે સોફ્ટવેર્સ કે આપણે એમના એપ્સ બેન કર્યા છે. પ્રોડક્ટ્સ તો બેન ના થાય, કારણ કે હું દર વખતે એમ જ કહું છું કે ઇફ ધ ગુડ્સ વિલ નોટ ક્રોસ ધ ટેરિટરી, આર્મી વિલ ક્રોસ. એટલે લડાઈ ઝઘડા બધા થશે, જે પાકિસ્તાન ને ઇરાક ને એમની જોડે આપણે જોઈ રહ્યા છે. એટલે ગુડ્સ તો કોઈ બંધ નથી થવાનું, ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો બંધ નથી થવાનું. પણ જે આ સૂત્ર આપ્યું છે એનાથી શું થયું, આપણી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને એક બલ મળ્યું, એક બેક ઓફ ધ માઇન્ડ મળ્યું કે સરકાર અમારી જોડે છે. આપણે પણ હવે એ પ્રોડક્ટ આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા હતા, ચાઇનીઝ સસ્તું આપે છે, આપણે બંધ કરી દઈએ, આપણી ઇન્ડસ્ટ્રી નથી બનાવી, ઇમ્પોર્ટ કરી. પણ એક પાછું કોન્ફિડન્સ આપ્યું કે ના તમે પાછું બનાવો. એનું એક્ઝામ્પલ છે PLIs આપી આપણને, પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ્સ આપ્યા, જે એવું નથી કે ભાઈ આજે આપ્યું ને આજનાથી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એમના માટે તમને ભરૂચમાં API માટેનું પાર્ક બનાવી આપ્યું, હવે ટોયઝ માટેનું આપે છે. એક માહોલ ઉભો થયો, એક રોડમેપ આપ્યું, બિલકુલ એક વિઝન આપ્યું, જે આગળ જતા 5-10 વર્ષમાં આપણે ધીરે ધીરે જોશો તો ઇમ્પોર્ટ બિલ ઓછું થશે. પણ વિનોદભાઈ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની જો વાત કરવામાં આવે તો આ દરમિયાન, આ મહામારી દરમિયાન ખાસ કરીને ગુજરાતનું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો રેશિયો છે એ કેટલો છે? ગર્વ કરવા જેવું ખરું? આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા આપણે FDI ની વાત કરીએ તો ગુજરાતનું ઇવન આ મહામારીમાં પણ 53% ઓફ ટોટલ FDI ઓફ ગુજરાત આવ્યું છે, જે 240% એઝ પર લાસ્ટના ડેટા જોઈએ એની સામે 240% વધ્યું છે. અને સેમ વે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ
તો ગુજરાત ઇઝ અ મેન્યુફેક્ચરિંગ હબ, બરાબર છે. તો એને રો મટીરિયલની જરૂર છે જ, અને ફિનિશ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ઇવન અમે લોકો તો આ વખતે પ્રી બજેટ રિકમેન્ડેશનમાં એવું કર્યું છે કે ભાઈ કસ્ટમ્સ ડ્યુટીને તમે રેશનલાઇઝ કરો, 3 ભાગમાં પાડી દો, રો મટીરિયલ, ઇન્ટરમીડિયેટ અને ફિનિશ પ્રોડક્ટ. ફિનિશ પ્રોડક્ટ ઉપર વધારે આપો જેનાથી એ ઇમ્પોર્ટ ઓછું થાય, અને રો મટીરિયલ, કારણ કે રો મટીરિયલ ઉપર તમે જો કસ્ટમ ડ્યુટી વધારશો તો મારા મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સ એટલા કોમ્પિટિટિવ નહીં થાય, એટલે હું સામે પાછું એક્સપોર્ટ માર્કેટમાં એ રીતે કોમ્પિટિટિવ નહીં થઈ શકું. બિલકુલ. બીજી એક વાત કરવી છે જયેન્દ્રભાઈ આપને, કારણ કે જે એનર્જીની જો વાત કરવામાં આવે, રિન્યુએબલ એનર્જી, અને એમાં પણ સોલાર પાવર પોલિસી હમણાં સરકારે ડિક્લેર કરી છે. આને લઈને કેટલો ફાયદો થવાનો છે? ચોક્કસ ઘણો ફાયદો થવાનો, કારણ કે આપણે મોટા ભાગનું જે અત્યારનું જેમ સાહેબે કહ્યું કે ફોસિલ ઇસ્યુઝમાંથી આપણે એનર્જી ઉપર ખૂબ જ ખોટો ખર્ચો વધારાનો કરી રહ્યા છે. આટલા વર્ષો સુધી એક સ્થાપિત હતું, એમાં આ સરકારે, એનડીએની સરકાર આવીને ઇનોવેશનની ઘણી બધી વાત કરી. એનર્જી કઈ વાપરવી જોઈએ, કઈ ન વાપરવી, કારણ કે ફોસિલ એનર્જી એટલે ક્રૂડ તેલ જે જમીનમાંથી નીકળે છે, જો એમાંથી ને એમાંથી આપણે સર્વાઈવ કરશું તો એક તબક્કે ક્યારે ને ક્યારે તો એ ઘટી જ જવાનું છે. એટલે રિન્યુએબલ એનર્જીની જે વાત છે અને ગુજરાત ગવર્મેન્ટની અત્યારની પોલિસી છે ખૂબ જ સરસ છે ને એકદમ સારી વાત છે. એ પોલિસીની વાત આપણે કરીએ જ્યારે ત્યારે હું ભાઈએ વાત કરીને એમાં થોડો આત્મનિર્ભરમાં થોડું કહેવા માંગીશ કે આમની વાત ખૂબ જ સાચી છે કે આ એક મિશન મોડ અને વિઝન છે. પણ સરકારે જેવી જાહેરાત કરી આત્મનિર્ભરની, એવી સરકારના સાથીદારો અને બીજા બધા એ આત્મનિર્ભર, એટલે અત્યારે ચાઇનાનો માલ બંધ કરી દો ને તમે તો વેપારીઓ ફસાઈ ગયા. વેપારી પાસે અત્યારે આપણી પાસે 90 થી 100 પ્રોડક્ટ જે પબ્લિકના કન્ઝ્યુમ્શન એવી છે કે જે ઇન્ડિયામાં 5% 10% જ બને છે અને ત્યાંથી જ આવે છે માલ. તો એ વેપારીઓનો સ્ટોક હતો, એ માલ રસ્તા ઉપર લાવીને બાળી દીધો. તમે વિઝન ને મિશન આપો તો એવી રીતે આપો કે જે એક કેલિબરી સ્થિતિમાં હોય કે પછીના તબક્કે, એક પછીના તબક્કે, બીજા તબક્કે. આ રમકડાવાળી વાત છે ધારો કે, તો પણ જયેન્દ્રભાઈ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને. એકદમ પહેલા વિઝન અને મિશન ને રોડમેપ તો આપવો પડશે. આપણે એ જ વાત, કારણ કે લોકોની મેન્ટાલિટી બદલવી પડશે. સાહેબ હું તમને એ જ વાત કરું કે કુલાડી લઈને ઘા મારો એનાથી તમે ઝાડ કાપી શકો એ વાત જુદી છે, પણ ઝાડનું થડ બચાવવું છે, તમારે એની છાલ બચાવવી છે, તો સરકારની આવડત અને એમાં જ હોય કે જે મુખ્ય મેજિક સેક્ટર છે કોઈને એને નુકસાન ન થાય, અને તમે ધીમે ધીમે એને ઓલ્ટરનેટ વ્યવસ્થા આપો ને આગળ કરો. એવી વાત ન હોય કે મારે આગળ છે આજની તારીખે ફટ કરતા બંધ કરી દો. તમે જુઓ ટ્રાવેલ એન્ડ ટુરિસ્ટનો ધંધો કેટલો ખલાસ થઈ ગયો, કેટલો સાવ જ બંધ થઈ ગયો, જાણે છે જ નહીં. અને એક બાજુ આપણે પ્રવાસી ભારતીય દિવસ છેલ્લા 20 વર્ષથી મોટા ભાઈ ઉજવીએ છીએ, લોકોને માટે પ્રમોટ કરીએ છીએ. તો એ આપણી પોલિસીમાં ક્યાંક ને ક્યાંક એ સેક્ટરનું ધ્યાન રાખવું જોઈએ. તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સેક્ટરનું ધ્યાન રાખવું જોઈએ, એમાં સબસિડી. બહુ સરસ સેક્ટર વિશે વાત કરી. મારે વિનોદભાઈને એ જ પૂછવું છે કે જે સર્વિસ સેક્ટરો છે, જે તમારી જેની કરોડરજ્જુ છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, આ બધામાં જે સરકારે નીતિ વિજેત નિર્ણય કે જે કરવું પડે, આપણે સરકારમાં બેઠા હોય ત્યારે આપણને અત્યારે આપણે વાત કરી શકીએ કે આમાં જે ઇમ્પ્લિમેન્ટેશન હતું એ બરાબર નથી થયું. એના માટે જે વેગ મળવો જોઈએ, જે બધા સ્ટેબિલાઇઝ થવા જોઈએ. કેટલા ડ્રાઈવરો અહીંયાથી, તમને હું તો ખાલી શ્રમિકની વાત કરું, કેટલી ટ્રેનમાં ગુજરાતમાંથી 25 લાખ શ્રમિકને મોકલા, અને કેવી વાત થઈ એક અઠવાડિયાના માટે શ્રમિકોને જવાનું ચાલુ થયું, અઠવાડિયા પછી સરકાર નીતિ એવી બદલી કે શ્રમિકોને પાછા ડબલ ખર્ચે લઈ આવવા પડ્યા. ત્યાં નીતિ નિર્ણયમાં તમારી દૂરંદેશી ઓછી છે. પણ જયેન્દ્રભાઈ, એ આપણી માટે, ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આજે કોઈ પણ વ્યક્તિ કમાવા માટે થઈને પોતાનું ઘર છોડીને હજારો કિલોમીટર દૂરથી અહીંયા આવતો હોય છે. અને સાહેબ, એ માણસ જયારે ગુજરાતમાં ફરીથી આવે છે તો એને ગુજરાતના વહીવટ ઉપર, ગુજરાતના ઉદ્યોગકારો ઉપર એટલો વિશ્વાસ છે કે મને અહીંયા રોજગારી મળી જશે. એને ત્યાં રોજીરોટી નથી એટલે ગુજરાતમાં આવે છે. આપણે ગુજરાતમાં તો ગર્વ લઈએ વાત નથી છે, પણ કેન્દ્ર સરકારની જે નીતિ છે એમાં માનવતાનો અહીંયા અભાવ ચોક્કસ દેખાય તમને, સંવેદનાનો, કે ભાઈ આ નથી, આવું ન ચાલે. ત્યારે એ લોકો માઇગ્રન્ટ વર્કરની કરવાની વાત કરવી જોઈએ. એના માટે છે ને આપણે જે નવી પોલિસીમાં ગુજરાત ગવર્મેન્ટ, અમે લોકો વારે ઘડીએ કહીએ છીએ કે માઇગ્રન્ટ વર્કરને કે લેબરને એઝ એ લેબર ટ્રીટ ના કરો, દે આર યોર એમ્પ્લોયી. બિલકુલ. એ લોકોનું પ્રોબ્લેમ કેમ રજૂઆત કરી હતી કે આને તમે મોકલવાને બદલે તમે એના માટે 14,000 કરોડ આપો છો, આ કરો છો, તે કરો, એના આવવા જવા માટે બીજા બધા, તો તમે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને કહો કે તમારી ત્યાં કેટલા વર્કર છે, એનું રેવા કરવાની વ્યવસ્થા કરો, એના ફંડ અમે તમને આપીએ. એના પછી તો વન નેશન વન રાશન કાર્ડ આવ્યું અને એના કારણે હેરાન ન થવું પડે. તમને 75% સબસિડી ગવર્મેન્ટ આપી છે જો તમે આપણા માઇગ્રન્ટ લેબર માટે રેન્ટેડ હાઉસીસ. મારી વાત એ છે, મારી વાત એ છે. આપણે ફરીથી મુદ્દા, કારણ કે સમય સપોર્ટમાં જ વાત કરું છું કે જ્યારે જે, એટલે હું તો સરકારની, તમે નીતિની વાત કરો છો કે આગળ વધવામાં શું થાય, તો વચ્ચેનો જો 15-20 દિવસ, 1 મહિના માટે જે આ લોકોને તકલીફ, એક સેક્ટર એવું છે. સમય મારે વિનોદભાઈ, જયેન્દ્રભાઈ, મારે વિનોદભાઈ એક સેક્ટર વિશે, કારણ કે એક સેક્ટર એટલા માટે કારણ કે ઓટો સેક્ટર એ કોરોના પહેલા ઓક્સિજન ઉપર હતું, ઘણા બધા લોકો છૂટા થઈ ગયા હતા, અને ગુજરાત તો ઓટો સેક્ટરનું હબ ગણવામાં આવે છે.
ત્યારે હવે એન્સિલરી યુનિટ છે ઓટો સેક્ટરને લગતા, એને પ્રોત્સાહન આપવા માટે શું કરવું જોઈએ? તમે જોશો ઓટોમોબાઈલ સેક્ટર એક મિરેકલી ઊભું થયું, એનું કારણ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. કારણ કે લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પ્રાઇવેટ વ્હીકલમાં જવાનું સ્વીકારે છે, અને એને લીધે તમે જોશો 4 વ્હીલર ને 2 વ્હીલરની માંગ પણ વધી છે. એની સાથે સાથે ટ્રેક્ટર માંગ પણ વધી છે. એનો મતલબ કે એગ્રીકલ્ચર ગ્રોથ પણ બહુ સારું છે આપણું. 4 વ્હીલર ટ્રક્સ ને એ પણ એનું પણ કન્ઝમ્પશન વધ્યું છે, એનું સેલ્સ પણ વધ્યું છે. ગુજરાત ઇઝ ઓલવેઝ અ ઓટોમોબાઈલ હબ, પણ એની જેમ તમે કીધું કે એન્સિલરી યુનિટ્સ ઊભી કરવી જરૂરી છે. તો એક મારુતિ આવે તો એની જોડે એને 700 યુનિટ્સ બીજા આવે જ છે. બિલકુલ, બરાબર છે. તો એ જે વસ્તુ છે સેમ વસ્તુ હવે ગુજરાતમાં વધારવી પડશે. પણ પ્રોબ્લેમ શું છે ગુજરાતમાં? વી નીડ અ સ્કિલ ડેવલપમેન્ટ ફોર ધેટ. ઓકે, એ ટાઈપના ઓટોમોબાઈલ એન્જિનિયર્સ, ઓટોમોબાઈલ સ્કિલ્ડ વર્કર્સની આપણી ત્યાં અછત છે. ઓકે, જે ગવર્મેન્ટ એક મિશનમાં ઉપાડ્યું હતું, પણ હજુ થોડુંક લેકિંગ છે. એટલે જેમ એ મેન પાવર વધશે એ રીતે બીજે એન્સિલરી યુનિટ્સ આવશે. એના સિવાય આપણા જે નાના નાના ટાઇની અને સ્મોલ જે ઉદ્યોગો છે, જે રાજકોટમાં હોય કે ગુજરાતમાં હોય કે ઓઢાઓ કે વટવા કે આપણે જે નાના નાના છે, એમને પણ એમની ટેકનોલોજી અપગ્રેડેશન, એમનું પણ જે ઇનોવેશન છે એ પણ જરૂરી છે. કારણ કે એક લેથ મશીન લઈને બેઠા છે એ કમ્પ્લીટ નહીં કરી શકે. એને પણ એની જોડે જોડાવવું પડશે. આગળ જે સેગમેન્ટ છે, જેમ કીધું કે સપ્લાય ચેન જે છે આપણું, એને આપણે એટલું ઉત્કૃષ્ટ, એટલું સારું બનાવવું પડશે કે આપણે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ આપીએ. એટલે ટેકનોલોજી સાથે સમય સાથે આપણે બદલાવવું પડશે. અચ્છા, એક છેલ્લો સવાલ વિનોદભાઈ આપણે પૂછવો છે કે જીએસટી કલેક્શનમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત બીજા ક્રમે છે. હવે એ જ ગુજરાતને જો પહેલા ક્રમે આવવું હોય, અને બહુ શક્યતા બહુ જ સારી છે કે આપણે પહોંચી શકીએ, તો એની માટે કયા પ્રયત્નો કરવા જોઈએ? ગુજરાત હંમેશા તમે જોશો મેન્યુફેક્ચરિંગ હબ રહ્યું છે, પણ હજુ પણ આપણે જેટલી જરૂર છે એટલું વેલ્યુ એડેડ પ્રોડક્ટ નથી બનાવતા. આજે શંકર સિલ્ક્સ આપણું વર્લ્ડનું બેસ્ટ કોટન છે, પણ આપણે કોટન એક્સપોર્ટ કરી દઈએ છીએ. ગાર્મેન્ટ જઈને બને છે બેંગ્લોરમાં એ જ અહીંથી 100 રૂપિયા કિલો કોટન વેચાતું અને 2000 રૂપિયા કિલોની લ્યુ ફિલિપની શર્ટ બેંગ્લોર બનાવીને એક્સપોર્ટ કરે. અહીંયા આપણે જીએસટી નથી આપતા, ત્યાં 28% શર્ટ ઉપર જીએસટી આપીએ છીએ. જીએસટી કલેક્શન કેવી રીતે આવે તમને? એટલે વી નીડ અ વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રીઝ ઓવર હિયર. જેમ એપીઆઈ છે, આપણે અત્યારે ઇન્ટરમીડિયેટ ઇમ્પોર્ટ કરીએ છીએ, દવા આપણે એક્સપોર્ટ કરીએ છીએ કે પ્રોડ્યુસ કરીએ છીએ, પણ આપણે આપણા ઇન્ટરમીડિયેટ્સ પણ અહીંયા બનાવીશું, આપણે આપણી ફિનિશ પ્રોડક્ટ પણ અહીંયા બનાવીશું. અને પ્લસ એગ્રીકલ્ચરમાં પણ કહું તો આપણે ફૂડ ઇન્ડસ્ટ્રી હજુ પણ નથી, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ગુજરાત ઇઝ લેકિંગ. એ પણ આપણને બહુ જરૂરી છે, તો જ આપણને જીએસટી કલેક્શન મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રીઝ આપણને જોઈશે. બિલકુલ, તો બહુ સરસ વાત કરી વિનોદભાઈ, જયેન્દ્રભાઈ. આ તમામે કર્યું, મારી પાસે સમયનો અભાવ છે, પણ ઘણા બધા પડકારો, દર્શક મિત્રો આપણે વાત કરી કે ઘણા બધા પડકારો ગુજરાતના ઉદ્યોગ માટે કયા છે, આવનારી સ્થિતિમાં ગુજરાત ઉદ્યોગમાં કઈ રીતે આગળ વધી શકશે. આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ. દર્શક મિત્રો, જીએસટીવી ફિયરલેસ ટ્રુથ કોન્ક્લેવમાં આગળ પણ ચર્ચાઓ જારી રહેશે. મળી એક શોર્ટ બ્રેક બાદ.